સંબંધ અને વિધેય એની અંદર આપણે થિયરીના બધા જ મુદ્દા છે એ પૂર્ણ કર્યા છે. હવે આપણે પહેલા દ્વિક્રિયા ઉપરના દાખલા 1.4 એમાં પહેલો દાખલો છે. એમાં સૂચના એમ છે કે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત ક્રિયા સ્ટાર દ્વિક્રિયા છે કે નહીં તે નક્કી કરો, અને જો દ્વિક્રિયા ન હોય તો શા માટે નથી એનું કારણ આપો. તો એના માટે આપણે હવે એક પછી એક દાખલાઓ જોઈએ. એમાં સૌથી પહેલો દાખલો છે કે સ્ટાર એ ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી દ્વારા વ્યાખ્યાયિત છે. તો આપણને બરાબર ખ્યાલ છે અહીં ક્રિયા સ્ટાર દ્વિક્રિયા નથી, કારણ કે 2 5 belongs to Z plus, પરંતુ 2 star 5 is equal to 2 minus 5 is equal to minus 3 not belongs to Z plus. માટે ક્રિયા સ્ટાર દ્વિક્રિયા નથી. પહેલાનો બીજો, એમાં રકમ છે સ્ટાર એ ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર એ બી દ્વારા વ્યાખ્યાયિત છે. આ ક્રિયા છે એ દ્વિક્રિયા છે કે કેમ એ આપણે હવે નક્કી કરીએ. તો એના માટે સૌથી પહેલા હું અહીંયા આ પ્રમાણેની પ્રક્રિયા લઉં છું કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે એ ગુણ્યા બી હંમેશા ઝેડ પ્લસમાં જ મળશે. એટલે કે એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે એ સ્ટાર બી બરાબર એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. તેથી આપેલી ક્રિયા સ્ટાર દ્વિક્રિયા છે. ત્રીજો પ્રશ્ન પહેલાના બીજાની જેમ જ અહીં પણ આપણે જોઈ શકીએ કે એ બી બિલોંગ્સ ટુ આર માટે એ સ્ટાર બી બરાબર એ બી સ્ક્વેર, અને આપણને ખબર છે કે એ બી સ્ક્વેર એ અને બી આરના ઘટક હોય તો એ બી સ્ક્વેર પણ આરનો ઘટક થાય. એટલે આ પણ આપેલી ક્રિયા છે દ્વિક્રિયા થશે. તેથી આપેલી ક્રિયા સ્ટાર એ દ્વિક્રિયા છે. પ્રશ્ન નંબર 4. ચોથો પ્રશ્ન છે સ્ટાર એ ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર માનાંક એ માઇનસ બી દ્વારા વ્યાખ્યાયિત છે. તો અહીંયા પહેલા પ્રશ્નમાં જે રીતે આપણને ગણતરી કરતા હતા એ પ્રમાણે નહીં થાય. અહીંયા આપણે આ પ્રમાણે લઈશું કે અહીં એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે એ સ્ટાર બી બરાબર મોડ એ માઇનસ બી, અને એ હંમેશા ઝેડ પ્લસનો ઘટક થાય. એટલે આપણે શું કહી શકીએ કે તેથી આપેલી ક્રિયા સ્ટાર દ્વિક્રિયા છે. પાંચમો પ્રશ્ન સ્ટાર એ ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર એ દ્વારા વ્યાખ્યાયિત
છે. તો અહીં પણ આપણે બહુ ક્લિયર છીએ કે એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ, કારણ કે એ તો ઝેડ પ્લસનો ઘટક છે જ. માટે આપણે શું કહીશું? આપેલી ક્રિયા સ્ટાર દ્વિક ક્રિયા છે. દાખલા નંબર 2, નીચે દર્શાવ્યા પ્રમાણે પ્રત્યેક ક્રિયા સ્ટાર માટે તે દ્વિક ક્રિયા છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે. અને જો દ્વિક ક્રિયા હોય તો સમક્રમી છે કે નહીં અથવા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તે આપણે નક્કી કરવાનું છે. એમાં પહેલો પ્રશ્ન છે, ઝેડ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી. તો હવે આપણે આની પ્રક્રિયા જોઈએ. તો આપણને ખબર છે કે ગણ ઝેડ છે એની અંદર ધન, ઋણ, પૂર્ણાંકો અને શૂન્ય આ કિંમતો એમાં આવેલી છે. તો એને આધારે આપણે બહુ ક્લિયર છીએ કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ માટે એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી હંમેશા ઝેડમાં જ મળે. આની ઉપરથી આપણે કહી શકીએ કે આપેલી ક્રિયા સ્ટાર દ્વિક્રિયા છે. હવે દ્વિક્રિયા છે એટલે આપણે એ સમક્રમી છે કે નહીં એ નક્કી કરીએ. તો એના માટે હું એક પ્રક્રિયા લઉં. હવે 2 5 બિલોંગ્સ ટુ ઝેડ માટે 2 સ્ટાર 5 ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ -3 અને 5 સ્ટાર 2 બરાબર 5 માઇનસ 2 બરાબર 3. આપણને ખબર છે કે 2 સ્ટાર 5 ઇઝ નોટ ઇક્વલ ટુ 5 સ્ટાર 2. તો આના આધારે આપણે શું કહી શકીએ? દ્વિક ક્રિયા સ્ટાર સમક્રમી નથી. હવે આપણે ચકાસીએ જૂથના નિયમનું પાલન થાય છે કે કેમ. તો જૂથના નિયમ માટે આપણે 3 ઘટકો લેવા પડશે. બરાબર, એટલે આપણે 3 ઘટકો લઈએ. બે, 3 અને 4. 2, 3 અને 5 લઈએ આપણે. બે સ્ટાર 3 સ્ટાર 5 બરાબર 2 માઇનસ 3 સ્ટાર 5 બરાબર -1 સ્ટાર 5 બરાબર -1 -5 બરાબર આપણને મળશે -6. હવે આપણે લઈએ 2 સ્ટાર 3 સ્ટાર 5 2 સ્ટાર 3 માઇનસ 5 2 સ્ટાર -2 2 -2 એ આપણને કિંમત મળી 4. તો આપણે ક્લિયર છીએ કે આ બંને સરખા નથી. અહીં 2 સ્ટાર 3 સ્ટાર 5 is not equal to 2 સ્ટાર 3 સ્ટાર 5.
એટલે આપણે શું કહી શકીએ? તેથી આપેલી દ્વિક્રિયા સ્ટાર જૂથના નિયમનું પાલન ન કરે. દાખલા નંબર બીજો અને ત્રીજો એમાં રકમ આ પ્રમાણે છે. ક્યુ ઉપર વ્યાખ્યાયિત એ સ્ટાર બી બરાબર એ બી વત્તા 1 અને ત્રીજામાં છે એ સ્ટાર બી બરાબર એ બી બાય 2. આ બંનેમાં શું છે એ મેં તમને આપી દીધું છે. બંને દ્વિક્રિયા છે, બંને સમક્રમી છે. બીજો છે એમાં જૂથના નિયમનું પાલન નથી થતું અને ત્રીજામાં જૂથના નિયમનું પાલન થાય છે. એની ચકાસણી તમારે કરવાની છે. આપણે દાખલા નંબર બીજાનો ચોથો ઝેડ પ્લસ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી બરાબર 2ab એની આપણે વાત કરીએ. એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે એ ઇન્ટુ બી પણ ઝેડ પ્લસમાં આવે અને માટે 2ab છે એ પણ ઝેડ પ્લસનો ઘટક થાય. એટલે એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે એ સ્ટાર બી બરાબર 2ab બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે આપેલી ક્રિયા સ્ટાર દ્વિક્રિયા છે. હવે દ્વિક્રિયા છે એટલે આપણે ક્રમના નિયમ માટે ચકાસણી કરીએ. તો એના માટેની વાત લઈએ આપણે. અહીં એ સ્ટાર બી બરાબર 2ab એને હું આમ લખી શકું 2ba પણ 2ba કારણ કે ab અને ba માટે ગુણાકાર માટે ક્રમનો નિયમ અસ્તિત્વ ધરાવે છે. એટલે આપણે હવે અહીંયા લખી શકશું બી સ્ટાર એ. સમક્રમી છે એ જ રીતે હવે આપણે જૂથના નિયમ માટેની પ્રક્રિયા લઈએ. તો આપણે 3 ઘટકો લેવા પડશે. એ બી સી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ અને આપણે આ પ્રમાણે લેવું પડશે એ સ્ટાર બી સ્ટાર સી બરાબર 2ab સ્ટાર સી. હવે આને આપણે કેવી રીતે લખવાનું છે? તો કે 2ab 2 ઘાતમાં ab ગુણ્યા સી અને એ સ્ટાર બી સ્ટાર સી બરાબર એ સ્ટાર 2bc બરાબર 2a ઇન્ટુ 2bc. હવે આપણે ક્લિયર છીએ 1 અને 2 પરથી કે આ બંને સરખા નથી, કારણ કે 2 ઘાતમાં 2ab ગુણ્યા સી અને 2 ઘાતમાં a ગુણ્યા 2bc આ બંને સરખા હોઈ શકે નહીં. એટલે આપણે કહી શકીએ કે તેથી 1 અને 2 પરથી
A star B star C is not equal to A star B star C. આના આધારે આપણે શું કહી શકીએ? જૂથના નિયમનું પાલન થતું નથી. તેથી સ્ટાર દ્વારા Z પ્લસ પર જૂથના નિયમનું પાલન થતું નથી. દાખલા નંબર બીજાનો 5મો. Z પ્લસ પર વ્યાખ્યાયિત A સ્ટાર B બરાબર A ની ઘાતમાં B એ દ્વિક્રિયા છે, સમક્રમી નથી અને જૂથના નિયમનું પાલન ન કરે એ તમારે ચકાસણી કરવાની છે. એ આપણે હોમવર્કમાં રાખીએ છીએ. દાખલા નંબર બીજાનો 6. એમાં રકમ આ પ્રમાણે છે: R-1 સેટ પર વ્યાખ્યાયિત A સ્ટાર B બરાબર A/B+1. તો આની અંદર આપણે ગણતરીની પ્રક્રિયા લઈએ. AB belongs to R minus set -1 માટે A સ્ટાર B બરાબર A/B+1 belongs to R minus set -1. કારણ કે -1 આપણે ન લઈએ એટલે B નું મૂલ્ય -1 લેવાનો પ્રશ્ન નથી આવતો. એટલે છેદમાં આપેલી કિંમત છે એ અવ્યાખ્યાયિત થવાનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. એટલે આ જે કંઈ કિંમત છે આપણને મળશે અને એ માટે થઈને આપણે શું કહી શકીએ કે તેથી સ્ટાર દ્વિક્રિયા છે. દ્વિક્રિયા છે એટલે એ સમક્રમી છે કે કેમ એ આપણે હવે ચકાસીએ. તો સૌથી પહેલા હું બે કિંમતો લઉં, 2 અને 5. અને હું લઉં 2 સ્ટાર 5. તો મને શું પરિણામ મળશે? 2/5 વત્તા 1 2/6 એટલે મને કિંમત મળશે 1/3. 5 સ્ટાર 2 તો મને મળશે 5/2 વત્તા 1 એટલે કે 5/3. આપણે ક્લિયર છીએ કે આ બંને કિંમત છે સરખી નથી. તેથી 2 સ્ટાર 5 is not equal to 5 સ્ટાર 2. તેથી દ્વિક્રિયા સ્ટાર સમક્રમી નથી. હવે આ જ પ્રમાણે આપણે જૂથના નિયમ માટે ચકાસણી કરીએ. 2, 5, 6 માટે 2 સ્ટાર 5 સ્ટાર 6 2/5 વત્તા 1 સ્ટાર 6 2/6 સ્ટાર 6 એટલે 1/3 સ્ટાર 6 એટલે અહીંયા મને મળશે 1/3/6 વત્તા 1 અને હું ફાઇનલ સાદુરૂપ આપીશ એટલે 1/3/7 એટલે કે મને મળશે 1/21. ટુ સ્ટાર 5 સ્ટાર 6 2 સ્ટાર
5/6 વત્તા 1. અહીંયા આપણને મળશે 2/5 વત્તા 1. એટલે 14/12. 7/6. તો આપણે ક્લિયર છીએ કે આ બંને સરખા નથી. આપણે ક્લિયર છીએ કે બંને સરખા નથી. અને આપણે શું કહી શકશું? તેથી સ્ટાર જૂથના નિયમનું પાલન ન કરે. સ્વાધ્યાય 1.4નો 8મો દાખલો. એમાં રકમ આ પ્રમાણેની છે કે ગણ n પર A*B બરાબર A અને B નો ગુસ્સા દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર સમક્રમી છે. શું સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે? n પરની આ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે કે કેમ, આટલું આપણે ચકાસવાનું છે. તો એ માટેની પ્રક્રિયા આપણે લઈએ. તો સૌથી પહેલા આપણે લઈશું કે અહીં n પર દ્વિક્રિયા અહીં n પર દ્વિક્રિયા A*B બરાબર A અને B નો ગુસ્સા દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવેલી છે. તો હવે આપણે ક્રમના નિયમ માટે સૌથી પહેલા હું લઉં AB belongs to n માટે A*B બરાબર A અને B નો ગુસ્સા. પણ આપણને ખબર છે કે A અને B નો ગુસ્સા લઈએ તો એ B અને A ના ગુસ્સા જેટલો જ થાય. તો આની ઉપરથી આપણને મળી જશે B*A. A*B બરાબર B*A આવું આપણને મળે. એટલે આપણે શું કહી શકીએ કે તેથી દ્વિક્રિયા સ્ટાર સમક્રમી છે. પહેલો પ્રશ્ન આપણો જે છે કે દ્વિક્રિયા સ્ટાર સમક્રમી છે કે કેમ, એનો આપણે અહીંયા જવાબ આપ્યો. હવે આપણે 3 ઘટકો લઈએ A, B, C belongs to n માટે. A*B * C બરાબર A અને B નો ગુસ્સા * C બરાબર. હવે A અને B નો ગુસ્સા અને C નો ગુસ્સા એટલે આને આપણે સંયુક્ત રીતે લખીએ ને તો આમ લખાય A, B અને C નો ગુસ્સા. એ જ રીતે આપણે હવે આમ લઈએ A*B * C. તો A* B અને C નો ગુસ્સા. ફરીથી આપણે આગળ જોયું એ પ્રમાણે કે આને આપણે લખીશું A, B અને C નો ગુસ્સા. માટે આપણે શું કહી શકીએ કે તેથી સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે. હવે ત્રીજો પ્રશ્ન શું છે કે આના માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે કે કેમ. તો એના માટે આપણે ચકાસીએ. તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોવા માટેની કન્ડિશન આપણે ક્લિયર છે કે જો E એ
સ્ટારનો એકમ ઘટક હોય તો A સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A થવું જોઈએ. પણ આપણને ખબર છે કે જો હું અહીંયા આ એક પ્રક્રિયા લઉં ફોર ઓલ A બિલોંગ્સ ટુ N માટે A સ્ટાર 1 બરાબર 1 સ્ટાર A, તો આપણને A નહીં મળે, કારણ કે A અને 1 નો ગુસા 1 થઈ જશે. એટલે આપણે શું કહી શકશું કે n પર દ્વિક્રિયા સ્ટાર માટે તટસ્થ ઘટક અથવા તો એકમ ઘટક બેમાંથી કોઈ પણ શબ્દ વપરાય છે. તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. દાખલા નંબર 11, ધારો કે A ઇઝ ઇક્વલ ટુ n ક્રોસ n અને A પર ક્રિયા સ્ટાર AB સ્ટાર CD બરાબર A વત્તા C B વત્તા D દ્વારા વ્યાખ્યાયિત છે. તો આપણે આ સ્ટાર ક્રિયા જે કંઈ આપેલી છે એ સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે એવું સાબિત કરવાનું છે, અને એકમ ઘટકનું જો અસ્તિત્વ હોય તો એ મેળવવાનું છે. સૌ પ્રથમ આપણે ક્રમના નિયમ માટેની પ્રક્રિયા લઈએ. અહીંયા A બરાબર આપણને આપેલું છે n ક્રોસ n અને સ્ટાર છે દ્વિક્રિયા એ આ પ્રમાણે વ્યાખ્યાયિત થયેલી છે. હવે આપણે ક્રમના નિયમ માટે લઈએ. આપણે જાણીએ છીએ કે AB સ્ટાર CD બરાબર A વત્તા C B વત્તા D. તો આના આધારે આપણને શું પરિણામ મળશે? આપણને આવું પરિણામ મળશે કે AB સ્ટાર CD બરાબર A વત્તા C B વત્તા D. હવે સરવાળા માટે છે એ ક્રમનો નિયમ અસ્તિત્વ ધરાવે છે. એટલે આપણે હવે અહીંયા A વત્તા C ને બદલે હું આમ લખું C વત્તા A અને B વત્તા D ને બદલે હું લખું D વત્તા B, તો આપણે સરળતાથી લખી શકીએ. પણ આવું મળે તો આપણને શું પરિણામ મળે? તો કે CD સ્ટાર AB. એટલે આપણે અહીંયા શું કહી શકશું? દ્વિક્રિયા સ્ટાર સમક્રમી છે. હવે આપણે જૂથના નિયમ માટે ચકાસણીની પ્રક્રિયા લઈએ. એટલે સૌથી પહેલા હું લઉં AB સ્ટાર CD સ્ટાર EF. તો આની બરાબર મારે શું લખવાનું થશે? હવે મને અહીંયા આવું પરિણામ મળશે A વત્તા C B વત્તા D સ્ટાર EF. પણ આને હું હવે આમ લખી શકું A વત્તા C વત્તા E અને B વત્તા D વત્તા F. અને હવે AB સ્ટાર CD સ્ટાર EF
તો AB સ્ટાર અહીંયા આપણને મળશે C વત્તા E D વત્તા F અને ફરીથી આપણે આગળની જેમ A વત્તા C વત્તા E B વત્તા D વત્તા F તો ફરીથી આપણને આ બંને પરિણામ સરખા મળ્યા એટલે આપણે શું કહી શકીએ કે તેથી સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે. સ્ટાર છે જૂથના નિયમનું પાલન કરે છે. લઈએ કે ધારો કે સ્ટાર માટેનો એકમ ઘટક સ્મોલ PQ છે તો આપણી સમજૂતી પ્રમાણે AB સ્ટાર PQ બરાબર AB થાય. AB સ્ટાર PQ બરાબર AB થાય તો આપણે હવે આને ગોઠવીએ તો આવું મળશે A વત્તા P B વત્તા Q બરાબર AB એટલે કે A વત્તા P બરાબર A B વત્તા Q બરાબર B તો આની ઉપરથી આપણને P બરાબર 0 Q બરાબર 0 મળશે એટલે કે PQ બરાબર 0,0 જે શક્ય નથી. શું કામ શક્ય નથી? તો કે અહીંયા આપણે જે કંઈ ઘટકો લેવાના છે એ n ક્રોસ n માંથી લેવાના છે અને n માં આપણે 0 લેતા નથી. બરાબર, નોટ બિલોંગ્સ ટુ n, નોટ બિલોંગ્સ ટુ n. તો હવે આપણે શું કહી શકશું? તેથી સ્ટાર માટે એકમ ઘટક અથવા તો તટસ્થ ઘટક એકમ ઘટકનું અસ્તિત્વ નથી. હવે બાકીના દાખલાઓ છે એ બધા જ આપણે હોમવર્કમાં રાખીએ છીએ. તમને પ્રયત્ન કરશો તો આવડે એવા છે.